હું શૈલેષ કુમાર ઢોલા તમારું બધા જ લોકોનું ફરીથી નવા લેક્ચરમાં લેક્ચર નંબર 4માં સ્વાગત કરું છું. તો આપણે જે હીટ ટ્રાન્સફરની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે ઉષ્મા પ્રસરણની, તેમાં અગાઉ 3 લેક્ચર અપલોડ કરેલા છે અને આ ચોથું લેક્ચર આપણે આજે દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો જે બી દાખલામાં ગણાવીશ એ દાખલા મોસ્ટલી જી મેન્સમાં અને જી એડવાન્સમાં પૂછાયેલા દાખલા છે, અને દાખલા જે બીજા નથી પૂછાયેલા એ પણ આમાં મેં એડ કરેલા છે. તો તમે આ દાખલા જો કદાચ તમને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો, તમે દરેક કોન્સેપ્ટ સમજશો, તો કોઈ પણ દાખલો તમારી સામે આવશે, જી એડવાન્સ હોય કે જી મેન્સ હોય અને નીટ પણ હોય, તમે આને આરામથી હેન્ડલ કરી શકશો. હવે નીટની વાત કરું તો આ નીટમાં મોસ્ટલી જે દાખલા પૂછાય છે એ બહુ બેઝિક સ્ટ્રક્ચર, જે કાલે લાસ્ટ લેક્ચર ભણાવેલો એના દાખલા વધારે પૂછાય છે, અને આજે જે લેક્ચર ભણાવીશ એમાંથી અમુક સૂત્ર હું તમને કહેતો જઈશ, એના પરથી દાખલા તમને નીટમાં પૂછાય છે. બહુ લેન્ધી દાખલા નીટમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે ટાઈમ કન્સન્ટ્રેશનના કારણે બહુ મોટા દાખલા પૂછી નહીં શકે, બરાબર છે. છતાં પણ આપણે લેક્ચરને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશું, એટલે કદાચ કોઈ બી વસ્તુ સામે આવી જાય તો આપણે હિંમત હારીએ નહીં. તો વધારે ટાઈમ પસાર કર્યા વગર, તો બધા મોટિવેટ ઓલરેડી છો જ, તો વધારે પડતું તમને શીખામણ આપ્યા પહેલાં વગર હું લેક્ચરની શરૂઆત કરું છું. તો જુઓ, દાખલા નંબર 1 વાંચીએ. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા પોલા નળાકારની અંદરના ભાગમાં T1 તાપમાને કોઈ પદાર્થ મૂકેલો છે. ઓકે, શું છે? એક પોલો નળાકાર છે, એની અંદરનો ભાગ જે હોય, પોલા નળાકારની અંદરનો ભાગ જે ખાલી હશે, એ ખાલી ભાગમાં કોઈ પદાર્થ ભરેલો છે. કેટલા તાપમાને? T1 તાપમાને. ઓકે, ચલો. બીજું એમ કીધું છે બહારનું તાપમાન T2 જે છે એ T1 કરતાં નાનું છે. ટૂંકમાં અંદર T1 ઇઝ ગ્રેટર દેન T2, મતલબ કે અંદરના ભાગ જે, ધારો કે અંદર કોઈ પણ વસ્તુ ભરેલી છે, એનું તાપમાન બહારના વાતાવરણ કરતાં વધારે છે. ઓકે, જો પોલા ભાગની ઉષ્મા વાહકતા K હોય તો, પોલા ભાગની નહીં પણ નળાકારની આવશે, પોલા નળાકારની ઉષ્મા વાહકતા K હોય તો નળાકાર માટે ઉષ્મીય પ્રવાહ અને ઉષ્મીય અવરોધ મેળવો. લંબાઈ L આપેલી છે, અને હજી એક વસ્તુ એડ કરવી પડશે આમાં. નળાકારના છેડેથી થતો ઉષ્માનો વ્યય અવગણવો. ચલો સમજીએ. પહેલાં પ્રેક્ટિકલ સમજીએ શું કહેવા માંગે છે. માનો કે આ પેન છે, પેન જ લઈ લઈએ આપણે. પેન એક પૂરો નળાકાર જેવું કામ કરે. કેમ? આ કદાચ હોલ દેખાતો હશે તમને, આ હોલ એકદમ સૂક્ષ્મ હોલ છે. એની આજુબાજુ તમે જોઈ શકો છો કે એક મટીરિયલ ભરેલું છે, બરાબર છે. એની આજુબાજુ મટીરિયલ છે, બરાબર. તો આ જે મટીરિયલ જે છે, તો જે હોલ જે છે, એ હોલની અંદરની ત્રિજ્યા કેટલી છે? R1 છે. કેટલી છે? R1. બહારની ત્રિજ્યા કેટલી છે? R2. કુલ ત્રિજ્યા R2 છે. બહારનું વાતાવરણ છે. ધારો કે આપણે હોલની અંદર સાય ભરેલી છે, અહીંયા આ જે દેખાય તમને સાય ભરેલી છે. માની લો કે સાયનું તાપમાન T1 છે અને બહારનું તાપમાન T2 છે. સાયનું તાપમાન મોટું છે અને બહારની હવાનું તાપમાન થોડુંક ઓછું છે, એવું માની લઈએ. અને પછી એવું કીધું છે કે નળાકારના છેડેથી કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. ટૂંકમાં જે છેડા જે છે ત્યાંથી ઉષ્માનો વ્યય થતો નથી. માનો કે આપણે બે છેડાને કેવા કરી દીધા? ટૂંકમાં અવાહક માધ્યમથી ઘેર લીધા છે, તો બે છેડાથી ઉષ્મા જઈ શકશે નહીં. તો હવે અંદરની સાય ગરમ છે, બહારની હવા ઠંડી છે, તો શું થશે? હીટ ટ્રાન્સફર થશે, કેમ કે તાપમાનનો તફાવત આવ્યો એટલા માટે. તો હીટ ટ્રાન્સફર કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. વિચારો, આ ચારે બાજુથી, પેનની ચારે બાજુથી હીટ બહાર આવતી હશે. કારણ શું? કારણ કે અંદરની સાય કેવી છે? ગરમ છે, એટલા માટે. હવે આ આકૃતિ મેં ઓલરેડી બીજા પેજમાં દોરેલી છે, એ તમને બતાવી દઉં. જો આ રીતે કંઈક છે, એક નળાકાર છે, પોલો ઊભો નળાકાર દોરેલો છે, બરાબર છે. આ એનો અંદરનો ભાગ થઈ ગયો, આ પોલો ભાગ. જો આ ભાગની વાત કરું છું, આ ભાગમાં કંઈક મટીરિયલ ભરેલું છે. આ જે ભાગ છે, આટલો ભાગ એ, તો આ પોલો ભાગ છે, આટલો પોલો ભાગ છે. આ એમાં કોઈ પદાર્થ ભરેલો છે. ધારો કે તાપમાન કેટલું છે? T1 છે. બહારની હવાનું તાપમાન T2 છે. બે છેડામાંથી હવા બહાર, બે છેડામાંથી ઉષ્મા બહાર જશે નહીં, કારણ કે અહીંયા શું છે? આપણે માનો કે અવાહક માધ્યમ મૂકી દીધું આ રીતે, તો હીટ જે જાય છે એ છેડેથી બહાર નીકળી શકશે નહીં. તો બહાર ક્યાંથી આવશે? આ રીતે આવશે, બધી જગ્યાએ બહાર, આ રીતે, બરાબર છે. ચારે બાજુથી હીટ બહાર આવશે. આનો ટોપ વ્યૂ એ દોરેલો છે. જુઓ, આ પોલો ભાગ છે, ખાલી છે, એમાં કંઈક પદાર્થ ભરેલો હશે, બરાબર છે. આ ત્રિજ્યા તમને R1 આપી, બહારની ત્રિજ્યા R2 આપી છે, બરાબર. આ ટોપ વ્યૂ છે, અમે સાઈડ વ્યૂ દોરેલો છે. એનો ટૂંકમાં ક્રોસ વ્યૂ લઈએ, આ રીતે કંઈક. ધારો કે નળાકાર પડેલો હોય, તો ધારો કે આ ત્રિજ્યા કેટલી આપી આપણને? R1 આપેલી છે. આ ત્રિજ્યા કુલ આપી R2. હવે જુઓ તમે, આ જે મેં લાઈન દોરેલ છે, આ એક માનો કે કોઈ પદાર્થ છે, એનું તાપમાન T1 છે, બહાર હવા છે T2 તાપમાને, અને આ જે મટીરિયલ છે, શું છે? આ કોઈ પણ ધાતુનું મટીરિયલ હશે. આટલું આ જે વ્હાઇટ કલર દેખાય છે, શું હશે? મટીરિયલ હશે. એ મટીરિયલ જે છે, જો હવા છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવી શકે પદાર્થના, કેમ કે પેલું મટીરિયલ આડું આવે છે.
તો પેલા હકીકત થાય શું, આજે અંદર જે ગરમ પદાર્થ ભરેલો છે એ પેલા કોને ગરમ કરશે, મટીરિયલને ગરમ કરશે. ધીમે 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 મટીરિયલ ગરમ થશે અને મટીરિયલની આ દિવાલ અંદરની દિવાલથી લઈને બહારની દિવાલ ગરમ થશે. બહારની દિવાલ ગરમ થયા પછી હવા ગરમ થશે T2 તાપમાને, જો બહાર હવા હોય તો, બરાબર. તો આ પ્રમાણે પ્રોસેસ થશે કે અંદરના ભાગમાં ગરમ પદાર્થ છે તો ડાયરેક્ટલી હવાના કોન્ટેક્ટમાં આવશે ને, પહેલાં આ જે મટીરિયલ જે છે નળાકારનું જે પણ મટીરિયલ છે એને પહેલાં ક્રોસ કરવું પડશે અને પછી પેલો બીજો બહારનો જે કોઈ પણ વાતાવરણ હશે એ ગરમ થશે. તો મને એવું કીધું છે T1 ઇઝ ગ્રેટર દેન T2, એટલે કે ઉષ્મા અંદરના પદાર્થમાંથી બહારના ભાગમાં જશે. કઈ રીતે જશે? આમ જશે, આ રીતે ચારેય બાજુથી, બરાબર છે. આ પ્રમાણે ચારેય બાજુથી હવા બહાર, હવાની પણ ઉષ્મા બહાર જશે. અને શું આવશે અહીંયા? થર્મલ કન્ડક્શન આવશે. ટૂંકમાં શું આવશે? H બરાબર KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. સૂત્ર આપણે વાપરવું પડશે. આ સૂત્રની વાત કરીએ તો K શું છે? તો કે આ જે મટીરિયલ જે છે, મટીરિયલ એની ઉષ્મા વખત K, ચલો એ તો આપેલી છે. એરિયા શું લેવાનું વિચારો, એરિયા શું લેશો? એરિયા કેવો લેવાનો? હીટ ટ્રાન્સફર એલમ. અને હજી તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે મેં ઓલરેડી એક નળાકાર બનાવી દીધો છે. જો એક પેજનો યુઝ કરીને મેં નળાકાર બનાવ્યો છે, સિમ્પલ. તો જો આ માની લો કે આ પ્રમાણે નળાકાર છે, તો આ જે ખુલ્લો ભાગ છે, આ અંદરનો ભાગ, હોલ જે છે, એ હોલમાં કંઈક મટીરિયલ જે છે અને બહાર હવા છે. તો આ જે મટીરિયલની જે ઉષ્મા જે છે એને બહાર આવવું છે આ રીતે. તો આ પ્રમાણે બહાર આવશે. જુઓ, સમજ પડે છે? આ પ્રમાણે બહાર આવશે, ચારે બાજુથી બહાર આવશે. અથવા આમ આડો નળાકાર આ પ્રમાણે બહાર આવશે. પેનની ડાયરેક્શન પર ધ્યાન આપો, બરાબર. આ પ્રમાણે બહાર આવશે, ચારે બાજુથી, એક જગ્યાએથી બધી જગ્યાએથી બહાર આવશે આ રીતે. તો એરિયા કયો આવશે? આ એરિયા આવશે, આ બધો એરિયા. આ જેટલો વ્હાઇટ એરિયા દેખાય છે એ એરિયા થઈ ગયો મારો મટીરિયલને બહાર આવવાનું, ઉષ્માને બહાર આવવાનું, સોરી. એ એરિયા કેટલો હોય? તો કે ભાઈ આ શું થઈ ગયું? નળાકારની સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. નળાકારની સપાટીનું ક્ષેત્ર શું હોય? એ બરાબર 2πRL. શું હોય? 2πRL. કઈ રીતે આવે? તો ભાઈ નળાકારનો પરિકિલો થાય 2πR અને ઇન્ટુ લંબાઈ 2πRL. અથવા તમે આજે નળાકાર છે ને ખોલી નાખો આખું, શું બની જાય? લંબચોરસ બને. એ લંબચોરસની લંબાઈ કેટલી હશે? L અને પહોળાઈ કેટલી હશે? 2πR. એ રીતે પણ ખબર પડી જાય. તો એરિયા કેટલો આવશે? સપાટીનો એરિયા આવશે 2πRL. હવે R શું લેવાનું? તો પ્રોબ્લેમ પાછી ન્યા થાય. આરમાં જો અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 છે. તો જેમ જેમ બહાર જતો જઈશ, જેમ માનો કે અહીંયા, તો અહીંયા કેટલો એરિયા આવે? 2πR1L. અહીંયા કેટલો એરિયા આવશે? 2πR2L. પણ પ્રોબ્લેમ ન્યા જ છે, એરિયા શોધવામાં. હવે ત્રિજ્યા વધતી જાય તો એરિયા વધતો જાય. તો એરિયા જો વધઘટ થાય તો એચમાં પણ વધઘટ થાય. ટૂંકમાં આ સૂત્ર જે છે એચનું એ નિયમિત નથી, અનિયમિત છે. કેવું છે? અનિયમિત. અને તમને ખબર છે મારું સૂત્ર બનાવેલું કે જ્યાં અનિયમિતતા આવે ત્યાં શું આવે? સંકલન આવે. શું આવે? સંકલન આવશે. તો આપણે શું કરવું પડશે? આપણે સૂક્ષ્મ કેટલી હીટ જાય છે એ શોધવું પડશે, બરાબર છે. અને પછી શું કરશું? સંકલન કરશું તો મને કુલ એચ મળી જશે. એક દાખલો વ્યવસ્થિત આવડી ગયો તો આની જેવા 3-4 દાખલા હજી બીજા છે એ તમને આરામથી આવડી જશે, બરાબર છે. તો ચલો જોઈ લઈએ આપણે. તો આપણે શું કરવું પડે? એરિયાને ફિક્સ કરવો પડે. ડેલ્ટા ટી તો ચલો શું થશે? T1 - T2. શું થશે? T1 - T2. કારણ કે અંદરનું તાપમાન T1 છે, બહારનું તાપમાન T2 છે. ડેલ્ટા એક્સ શું થાય? વિચારો. ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું લેવાનું? હીટને સમાંતર લંબાઈ. તો જુઓ, માનો કે આ પોઈન્ટ અહીં દોરું છું, એક પોઈન્ટ છે અહીંયા, આ પોઈન્ટ છે, બરાબર. આ પોઈન્ટ છે અને બીજો પોઈન્ટ બહાર છે. તો અહીં જાડાઈ કેટલી થાય? આટલી થાય ને. આ જે દેખાતી પણ નહીં હોય, બહુ સૂક્ષ્મ જાડાઈ થશે. તો જે સૂક્ષ્મ જાડાઈ છે મારા માટે શું થઈ ગઈ? લંબાઈ. કારણ કે હીટ આ પ્રમાણે બહાર આવે છે, આ પ્રમાણે ત્રિજ્યાવર્તી દિશામાં આ પ્રમાણે હીટ બહાર આવે છે, બરાબર છે. ત્રિજ્યાવર્તી દિશામાં કે ત્રિજ્યાની દિશામાં બહાર આવે છે. તો મારા માટે એરિયા કેવો થાય? આ એરિયા થાય હીટને લંબ. આ એરિયા આખો આવો પાયર સ્ક્વેર નહીં હો. પાયર સ્ક્વેર તો અંદરનો એરિયા થઈ ગયો. આ પાયર સ્ક્વેર નહીં, પણ આ એરિયા થશે આવો આખો, આ સરફેસનો આખો એરિયા, બરાબર છે. અને એલ શું થશે? તો એલ થશે ટૂંકમાં મારા માટે ડેલ્ટા એક્સ શું થાય? તો ડેલ્ટા એક્સ હીટ આ પ્રમાણે બહાર આવતી હોય અહીંથી, તો આ જે મટીરિયલની જાડાઈ છે, આ મટીરિયલની જાડાઈ એ મારા માટે થશે ડેલ્ટા એક્સ. હવે તમને ખબર છે હું જેમ જેમ દૂર જતો જઈશ એમ ડેલ્ટા એક્સ વધતું જશે અને એરિયા વધતો જશે. તો સૂત્રમાં ક્યાંય અનિયમિતતા હોવાના કારણે શું કરવું પડે? સંકલન કરવું પડશે. સંકલન કરવા માટે પહેલાં શું કરવું પડે? સૂક્ષ્મ ભાગ ધારવો પડે. ચલો આપણે ધારી લઈએ. ધારો કે સેન્ટરથી હું એક નાનકડો નળાકાર ધારું છું. નળાકાર એ પ્રમાણે ધારો કે નળાકારની ત્રિજ્યા છે ધારો કે સ્મોલ આર. કેટલી છે? સ્મોલ આર. નળાકારની જાડાઈ, આ જે જાડાઈ જે છે નળાકારની જાડાઈ એ છે DR. હું તમને સાઈડમાં બતાવી દઉં છું તમને કઈ રીતે છે. આ પ્રમાણે છે. નળાકારના સેન્ટરથી R ત્રિજ્યા અને DR જાડાઈનું એક મેં નળાકાર એક ભાગ ધારો, બરાબર છે. તો આપણે કામ કરશું. આ નળાકારનું તાપમાન T1 છે, બહારનું તાપમાન T2 છે. તો આ ભાગ જે છે આ ધારો, મટીરિયલની અંદર જે ભાગ ધારો એમાં કેટલું હીટ ટ્રાન્સફર થાય એ જોઈ લઈએ અને પછી એનું સંકલન કરી નાખે તો શું મળશે મને? આખા પોલા નળાકારમાં કેટલું હીટ ટ્રાન્સફર થાય એ મળી જાય. તો આપણે કામ કરીએ કે ધારી લઈએ R ત્રિજ્યા અને DR જાડાઈ. આ જાડાઈ બહુ સૂક્ષ્મ છે. DR જાડાઈનો એક સૂક્ષ્મ ભાગ ધારો. તાપમાન T1 છે, બહારનું તાપમાન T2 છે. T1 ઇઝ ગ્રેટર દેન T2 છે. ચલો
અહીંયા કેટલું હીટ ટ્રાન્સફર મળે? તો સૂત્ર શું આવશે? એચ બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ડીટી બાય ડીએક્સ. કેમ ડીટી બાય ડીએક્સ લખું? જો એચ તો હંમેશા અચળ હોય. એચ કેવું હોય? અચળ. કેમ? સ્થાયી ઉષ્મા અવસ્થા. તો એચ કેવું છે? અચળ. સ્થાયી અવસ્થાના કારણે એચ કેવું છે? અચળ. તો એચ થઈ ગયું અચળ, એટલા માટે મેં ડીએચ લખ્યું નથી. તો એચ આવશે અચળ ઇઝ ઇક્વલ ટુ કે એ ડીટી બાય ડીએક્સ. હવે એરિયા શું લેવાનું? વિચારો. આ ભાગ જે છે, આ ભાગ માનો કે આ ભાગ આટલો જ છે, આ તમારો ભાગ છે, મેં જે ધાર્યો છે સૂક્ષ્મ ભાગ, આ ભાગની ત્રિજ્યા આર છે અને જાડે ડીઆર છે. સમજો મેં શું કીધું? આખો નળાકાર, આખો પોલો નળાકાર જાણે ફરતે હશે, એમાંથી મેં નાનકડો ભાગ ધાર્યો છે. આ ભાગની ત્રિજ્યા કેટલી છે? આર, અને જાડે કેટલી છે? ડીઆર. તો ચલો આ ભાગનો એરિયા કેટલો આવશે? એરિયા આવશે કેટલો? 2πr. હમણાં સમજાવું તો એ પ્રમાણે એરિયા આવશે ઈંટને લંબ, અને ડીએક્સ શું આવશે? ડીએક્સ આવશે ડીઆર. બરાબર. તો મૂકીએ કિંમત માટે એચ બરાબર શું આવશે? એચ બરાબર કે એમને આવશે. મૂકીએ 2πrl ઇન્ટુ ડીટી બાય ડીઆર. બરાબર છે. આમાં ડીઆર અચળ નથી, કારણ કે ત્રિજ્યા અચળ નથી. જેમ જેમ તમે વધતા જશો, ત્રિજ્યા ક્યાંથી ક્યાં આવશે? તો મારો ભાગ ક્યાં સુધી છે? મારો ભાગ જે R1 થી સ્ટાર્ટ થાય છે અને R2 એ પૂરો થાય છે. બરાબર. એની વચ્ચે કોઈ પણ સૂક્ષ્મ ભાગ છે આ. બરાબર છે. તો આરની લિમિટ શું આવશે? આરની લિમિટ આવે ક્યાંથી? R1 થી R2. કેટલી આવશે? R1 થી R2. આપણે કામ કરીએ. હવે તમને ખબર છે, જ્યારે એક આવા પદમાં શું કરવાનું? એક સરખા પદ એક બાજુ ભેગા કરવાના. તો ડીઆર વાળા પદ આપણે ભેગા કરીએ. કામ કરીએ, આ આરને આમ લઈ જવાનું, ડીઆરને આ બાજુ લઈ જતો થશે આવું, એચ ઇન્ટુ ડીઆર છેદમાં આર. બાકીનું બધું આ બાજુ રાખો તો શું થશે? 2πkl ઇન્ટુ ડીટી. ડીટી શું છે? તાપમાનનો તફાવત. બરાબર. હવે બે બાજુ લિમિટ મૂકી એટલે વાત પૂરી થાય. તો સંકલન કરી દઈએ. સંકલન ડીઆર ભાગ્યા આર ઇઝ ઇક્વલ ટુ 2πkl અને સંકલન ડીટી. આ 2πkl અચળ છે એટલે બહાર આવી ગયું. અહીંયા એચ પણ અચળ છે એટલે પણ બહાર આવી જશે. તો થઈ જશે છેલ્લે આવું, સંકલન ડીઆર ભાગ્યા આર બરાબર 2πkl ઇન્ટુ સંકલન ડીટી. ડીટી શું છે? તાપમાનનો તફાવત. જે નળાકાર ધારો છે એની અંદરના ભાગમાં તાપમાન T1 છે, બહારના ભાગમાં તાપમાન T2 છે. તો લિમિટ મૂકું T1 થી T2. બરાબર. અને અહીંયા લિમિટ શું આવશે? આરની લિમિટ R1 થી R2. તો આ પ્રમાણે થશે. આપણે આગળ વધીએ તો જો માટે એચ ઇઝ ઇક્વલ ટુ, હવે એ સંકલન થાય છે 1/x નું. આ પ્રમાણે તમને લખાવેલું છે કે 1/x dx અથવા dx ભાંગ્યા xનું સંકલન શું થાય? ln x. શું થાય? ln x. એચ એમને રહેશે. અને અહીંયા 1/r નું સંકલન r સાપેક્ષ થાય ln r. તો અહીંયા આવશે ln r. બરાબર છે. અને લિમિટ શું આવશે એની? R1 થી R2. લિમિટ આવી R1 થી R2. અહીંયા આવશે 2πkl અને અહીંયા આવશે લિમિટ કોની? ડીટીની. લિમિટ શું આવશે? સોરી, ડીટીનું કોઈ નથી એટલે એકનું સંકલન શું થાય? ટી થાય. લિમિટ આવશે T1 થી T2. તો આ પ્રમાણે થશે. માટે મુખ્ય કિંમત માટે એચ એમ રાખીને એ શું આવશે? ln એક વખત આવશે R2 માઇનસ ln R1 આવશે ઇઝ ઇક્વલ ટુ 2πkl ઇન્ટુ, હવે તાપમાન તમે લખો ને T2 માઇનસ T1 લખું, T1 માઇનસ T2 લખું, એ મહત્વની વાત છે. એક્ઝેક્ટલી જોવા જઈએ આપણે તો હકીકત લખવું પડે T2 માઇનસ T1, પણ હું તમને એમ સજેશન કરું છું કે આગળ એક સૂત્ર તમને ખબર તો આગળ માઇનસ આવે. સૂત્ર શું આવે? એક્ઝેક્ટલી એચ બરાબર માઇનસ કે ડીટી બાય ડીએક્સ. પણ માઇનસ આપણે લીધું નથી, એવું માની લીધું છે કે ડીટી આપણે જે મૂકશું, ધન મૂકશું, તો આપણે એ શું મૂકશું? T2 માઇનસ T1 મૂકશું, T1 માઇનસ T2 મૂકશું. એ ડિપેન્ડ કરે આપણા રકમ પર. રકમમાં શું કીધું? T1 ઇઝ ગ્રેટર ધેન T2. એટલા માટે હું શું મૂકીશ? અહીંયા T1 માઇનસ T2 મૂકીશ. ભલે લિમિટ હકીકત મૂકવી પડે T2 માઇનસ T1, પણ મેં તમને કીધું હતું તમારે ધન મૂકવું હોય તો આગળ માઇનસ લખવાનું નહીં. તમે જો અહીં T2 માઇનસ T1 લખો તો તમારે આગળ માઇનસ લખવું પડશે. બરાબર. તો આપણે આ પ્રમાણે આન્સર આવી ગયો. માટે એચ બરાબર એચને કરતા ભણો તો એચ બરાબર શું થાય? એચ બરાબર 2πkl કાઉન્સમાં T1 માઇનસ T2 અને છેદમાં ln R2 માઇનસ ln R1. તો આ મારો જવાબ આવી ગયો. તો આ તમે સૂત્ર યાદ રાખી શકો છો કે એક નળાકાર જે છે એ નળાકારના પોલો ભાગમાં મેં કંઈક વસ્તુ ભરી દીધી, નળાકારના બે છેડાને ફિક્સ કરી દીધા, એટલે કે અહીંયા કંઈક માધ્યમ ગોઠવી દીધું, અવાહક માધ્યમ. તે છેડામાંથી કોઈ વસ્તુ બહાર આવી શકતી નથી. તો જે હીટ બહાર આવશે ક્યાંથી આવશે? એની સાઈડની જે સરફેસ છે આખી, એમાંથી હીટ બહાર આવશે. હવે આપણે તો એચ મળી ગયું, એચ આટલો આવશે. બીજો પ્રશ્ન શું છે? ઉષ્મી અવરોધ શોધવાનો છે. તો સૂત્ર તમને ખબર છે, એચ બરાબર શું હોય? ડેલ્ટા ટી બાય આર. શું હોય? ડેલ્ટા ટી બાય આર. તો ડેલ્ટા ટી અહીંયા છે, તો બાકીનું બધું પદ છે ને ક્યાં જવા દો? છેદમાં. તો નામ લખાશે એચ બરાબર T1 માઇનસ T2 એમ લખી નાખું. છેદમાં શું આવશે? ln R2 માઇનસ ln R1 અને એની છેદમાં શું આવશે? 2πkl. આ સરખાવો આન જોડે તો સાબિત થશે. આ ડેલ્ટા ટી છે તો નીચેનો ભાગ શું હોય? R હોય. તો સાબિત થયું ઉષ્મી અવરોધ RH કેટલો હશે સિલિન્ડરના કિસ્સામાં? ln R2 માઇનસ ln R1 છેદમાં 2πkl. અથવા ઘણી વખત આમ પણ લખવું હોય, તમને ખબર છે log A માઇનસ log B ને શું કહેવાય? log A ભાગ્યા B. તો આમ પણ લખેલો છે ln R2 ના છેદમાં R1 છેદમાં આવશે
2πkl. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. તમારું સૂત્ર યાદ રાખવાનું છે, નીટવાળાને પણ યાદ રાખવાનું છે, જીવાળાને પણ યાદ રાખવાનું છે. એક વખત પરીક્ષામાં ખાલી આટલું પૂછાણું હતું કે આટલું હું સેન્ટેન્સ બોલું છું કે એક નળાકાર છે, પોલો નળાકાર, એની ત્રિજ્યા R1 છે, ત્રિજ્યા R2 છે, લંબાઈ L છે, ઉષ્માવાહકતા K છે. તો ઉષ્મી અવરોધ કેટલો હશે? ખાલી 4 ઓપ્શન આપ્યા હતા. આવા દાખલો પણ નહીં, સિમ્પલ આવું. તો તમે જોઈ શકો છો દાખલો આમ તો મારા મતે ઇઝી દાખલો છે, બહુ કંઈ ખાસ એવું બધું છે નહીં, રોકેટ સાયન્સ કે દાખલો ન આવડે, બરાબર છે. દાખલો ફરીથી જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી. તો જુઓ, એક નળાકાર હતો, નળાકારની અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 છે, અંદરનો ભાગ પોલો છે, અને પોલા ભાગમાં કોઈ વસ્તુ બને છે, ગમે એ વસ્તુ ધારી શકો. તમે ધારો કે થર્મોસ છે, થર્મોસ પણ તમે ધારી શકો કે થર્મોસ છે, થર્મોસના અંદરના ભાગમાં ચા ભરેલી છે. થર્મોસનું તળિયું અને થર્મોસનું જે ઉપરનું જે બૂચ આવે એ ભાગને આપણે સીલ કરી દીધા છે. ટૂંકમાં ત્યાંથી હીટ બહાર જઈ શકશે નહીં. તો હીટ ક્યાંથી બહાર આવે? જે સાઈડની સપાટી છે આખી થર્મોસની, ત્યાંથી હીટ બહાર આવશે. તો સાઈડની સપાટીનો એરિયા શું થાય? સપાટીનો એરિયા થાય 2πrl. શું થાય? 2πrl. પણ પ્રોબ્લેમ એ છે કે હું જેમ જેમ બહાર જઈશ એમ ત્રિજ્યા વધતી જશે, તો એરિયા વધતો જશે. અને dx સૂત્ર શું આવે? h બરાબર ka ડેલ્ટા t બાય ડેલ્ટા x. તમારે 4 વસ્તુ જોવી પડે. ka dt બાય dx. પ્રોબ્લેમ એમ છે કે તો ચલો અચળ છે, એરિયા અચળ નથી, dt અચળ છે. dt શું આવશે? t1 માઇનસ t2. અને dx પણ અચળ નથી, કારણ કે તમે જેમ જેમ દૂર જશો અથવા તમે કઈ જાડાઈનું પાત્ર લ્યો છો એના પર ડિપેન્ડ કરે. તો આપણા સમીકરણમાં એ એરિયા અને dx અચળ નથી, તો આપણે એને ફિક્સ કરવા પડે. એટલા માટે પહેલાં આપણે શું કરવું પડે? સૂક્ષ્મ શોધવું પડે, અને સૂક્ષ્મનું સંકલન કરીને અનિયમિતતા છે અને નિયમિતતામાં ફેરવવું પડે. તો મેં શું કર્યું? એક નળાકાર જે છે R1 ત્રિજ્યા અને R2 ત્રિજ્યાનો, એની અંદરના ભાગમાં એક સ્મોલ r ત્રિજ્યાની નળાકાર પટ્ટી ધારી. એ નળાકાર પટ્ટીની જાડાઈ છે dr. તો એમાંથી કેટલી હીટ જાય? તો આમાંથી હીટ r પ્રમાણે જશે, આ પ્રમાણે. નળાકાર પટ્ટી છે એમાંથી હીટ આ પ્રમાણે જશે ચારે બાજુથી, બરાબર છે. એ નળાકાર પટ્ટી સપોઝ કે આ જ છે, આ તમારી જે વ્હાઇટ મેં બનાવેલી છે, સપોઝ કે નળાકાર પટ્ટી જે ધારેલ છે આ જ છે. તો આમાંથી હીટ કેટલી બહાર જાય? તો પહેલાં આપણે એરિયા લઈએ. તો એરિયા આખો આવશે, આખો એરિયા, કારણ કે દરેક ભાગમાંથી હીટ બહાર આવતી હશે. તો આ જે સરફેસ છે આખી, એ સરફેસની ત્રિજ્યા કેટલી? તો સરફેસ જે છે એનો એરિયા કેટલો? તો એરિયા આવશે 2πrl. ના જાડે કેટલી? સપોઝ કે dr. તો ચલો સૂત્ર બનાવીએ. સૂક્ષ્મ સૂત્ર શું બનશે સૂક્ષ્મ ભાગ માટે? તો સૂત્ર આવશે h બરાબર ka ડેલ્ટા t બાય dx. એરિયા આવ્યો 2πrl અને dx આવ્યું dr. કિંમત મૂકી, અને h અચળ છે. આમાં મેન વાત એ છે કે h અચળ છે, કારણ કે આપણે સ્થાયી ઉષ્મા ધારેલી છે, અને સ્થાયી ઉષ્મા માટે h કેવું? હંમેશા અચળ હોય. તો બરાબર દાખલો અહીંયા સોલ્વ થાય છે. અને છેલ્લે જે જવાબ આવે તમારે જવાબ યાદ રાખવાનો છે. h બરાબર આવશે 2πkl t1 માઇનસ t2 છેદમાં ln r2 માઇનસ ln r1. જ્યાં k છે ઉષ્મા વાહકતા, l છે લંબાઈ છે, R2 છે બહારની ત્રિજ્યા અને R1 છે અંદરની ત્રિજ્યા. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. અને એ જ પ્રમાણે એનો પાછો ઉષ્મી અવરોધ પણ તમને પૂછી ખાલી આટલું. તો ઉષ્મી અવરોધ આવશે આ રીતે, બરાબર. જો દાખલો સોલ્વ કરીએ, જો દાખલો બનાવીએ મારી રીતે. જો આ પ્રમાણે દાખલો છે, સમજો વ્યવસ્થિત રીતે. એક નળાકાર પડેલ છે આડો, કંઈક છે નળાકાર. બે દાખલામાં ડિફરન્સ શું તમારે વિચારવાનું છે. નળાકારની અંદર કાંઈ નથી ભર્યું. પહેલી વાત કહી દઉં, નળાકારની અંદર કાંઈ નથી ભર્યું. આ નળાકાર જે છે, માનો કે એનો અંદરનો જે ભાગ છે એ માનો કે ફેરસનો બનેલ છે, લોખંડનો. ઉષ્માવાહકતા K1 છે, સમજો વ્યવસ્થિત રીતે. એની ત્રિજ્યા R1 છે, દાખલા નંબર 2 છે આ. એની ત્રિજ્યા R1 છે. ઉપર જે નળાકાર છે, માનો કે કોપરનો બનેલો છે. ટૂંકમાં એક પાઇપની ઉપર બીજી પાઇપ ચડાવેલી છે. તો આ કોપર છે, બરાબર. આ પ્રમાણે દર્શાવી દઉં. આ રીતે આ ભાગ જે છે એ કોપરનો છે. અહીંયા ઉષ્મા વાહકતા છે K2. હવે આ છેડો છે, આ છેડો છે, આ છેડો છે, આ છેડો, એને ગરમ કરું છું T1 તાપમાને, અને આ છેડો છે એનું તાપમાન T2 થાય છે. તો હવે હીટ ક્યાં વહેશે? આમ વિચારો. આગળના દાખલામાં શું હતું કે ભૂલી ગયા? આગળના દાખલામાં ઊંધું હતું. જો દોસ્તો, આ રીતે હતું. અંદર કંઈક વસ્તુ ભરી હતી અહીંયા, અને હીટ આ પ્રમાણે જતી હતી. અહીંયા ઊંધું છે, કારણ કે ત્યાં તાપમાન ક્યાં હતું? અહીંયા વધારે હતું, અહીંયા ઓછું હતું. એટલે ટૂંકમાં આ પ્રમાણે હીટ આવે. અહીંયા તાપમાન અહીંયા અલગ અલગ છે બે જગ્યાએ. જો આટલો ફરક છે. તો દાખલો ખાસ પૂછાય છે આવો દાખલો. આ દાખલો એકદમ ઇઝી છે, બરાબર છે. તો દાખલો કઈ રીતે ગણવો? ચલો ફટાફટ જોઈ લઈએ આપણે. તો પેલા બે દાખલામાં ડિફરન્સ છે, પેલા એ તો ખબર પડવી જોઈએ. આમાં કે અંદર વસ્તુ નથી ભરી, આમાં બે અલગ અલગ મટીરિયલના અલગ અલગ નળાકાર છે. એક અંદર છે ને એક બહાર છે. તો ધારો કે અંદર ફેરસનો નળાકાર છે, લોખંડનો, એની ત્રિજ્યા R1 છે, ઉષ્માવાહકતા K1 છે. એની ઉપર કુલ R2 ત્રિજ્યાનો હું કોપરનો K2 ઉષ્મા વાહકતા ધરાવતો નળાકાર મૂકી દઉં છું. અને આ બેનો જે કોમન છેડો છે, આ છેડો કોમન, એને T1 તાપમાને રાખું છું, અને બીજો જે છેડો છે એને T2 તાપમાને રાખું છું. અને કન્ડિશન લઉં T1 ઇઝ ગ્રેટર દેન T2. આનો ફ્રન્ટ વ્યૂ જોશો તમને આવું દેખાશે. ફ્રન્ટ વ્યૂમાં આ શેનો નળાકાર છે? લોખંડનો. બહાર શેનો છે? કોપરનો. આખું તાપમાન કેટલું? T1. અગલું તાપમાન T2.
અરે બા તો દાખલો ઇઝી થઈ ગયો. કેમ? આ તો કોના જેવો કેસ થઈ ગયો? કોના જેવો કેસ થયો? આ સમાંતર જોડાણ થઈ ગયું. કોના જેવું થઈ ગયું? સમાંતર જોડાણ. કારણ કે જો આ છેડો બંને છેડા છે, બંનેના છેડો એક સાથે ગરમ થાય છે અને બીજો છેડો પણ એક સાથે ગરમ થાય છે. ટૂંકમાં કોના જેવું થઈ ગયું? સમાંતર જોડાણ થઈ ગયું. દાખલો સોલ્વ કઈ રીતે કરવાનો? તો જે અંદરનો ભાગ છે ધારો કે એનો અવરોધ R1 છે, બહારનો ભાગ છે એનો અવરોધ ધારો કે R2 છે. આમાં બે તમને દાખલા પૂછાય, એક તો H કેટલું, R ઇક્વિવલન્ટ કેટલો અને K ઇક્વિવલન્ટ કેટલું. ચલો આપણે દાખલો સોલ્વ કરીએ કે આ કેટલું છે. તો જુઓ, અંદરના ભાગની ઉષ્માવક્તા K1 છે, બહારના ભાગની ઉષ્માવક્તા K2 છે. બહારનો ભાગ આ છે, આ પણ આવશે ને આ પણ આવશે, એની વચ્ચેની અંદરનો ભાગ છે. સમજ પડે છે કે નહીં? તો આ અંદરનો ભાગ થઈ ગયો ફેરસ. એની ઉપર આ ટૂંકમાં સાઈડ વ્યૂ તમે આવો જોઈ શકો કે આ ફેરસનું મટીરિયલ જે છે એની ઉપર શું છે? કોપરનું મટીરિયલ. તો આ ફેરસ છે, એની ઉષ્માવક્તા K1 છે, આ જે કોપર છે એની ઉષ્માવક્તા K2 છે અને બહારની ત્રિજ્યા R2 છે, અંદરની ત્રિજ્યા R1 છે. તો આ એક છેડો થઈ ગયો, બરાબર છે. હીટ ક્યાં જશે? હીટ આ પ્રમાણે જશે, હીટ આ પ્રમાણે જશે, બરાબર. પહેલા દાખલામાં આમ જતી હતી લંબ ત્રિજ્યાવતી દિશામાં, આમાં ક્યાં જાય? અક્ષની દિશામાં જાય છે. તો એટલો ફરક છે. તો દાખલો હું વ્યવસ્થિત રીતે અલગ પેજમાં તમને ગણીને બતાવું છું. તો જુઓ, દાખલો ગણવા માટે આપણે શું કરશું? બેના અવરોધ શોધી નાખશું, R1 ને R2. તમને ખબર છે H કઈ રીતે મળે? H બરાબર સૂત્ર શું આવે? ડેલ્ટા ઈ છેદમાં ડેલ્ટા ટી છેદમાં R ઇક્વિવલન્ટ. અને K ઇક્વિવલન્ટ કઈ રીતે મળશે? K ઇક્વિવલન્ટ બરાબર સૂત્ર તમને લખાયું હતું કાલ, L ઇક્વિવલન્ટ છેદમાં R ઇક્વિવલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવલન્ટ. તો આ પ્રમાણે આપણે દાખલો ગણશું તો આરામથી સોલ્વ થઈ જશે. તો જુઓ, એક નળાકાર અંદર છે લોખંડનો. પહેલાં એનો વહીવટ કરી નાખીએ આપણે. લોખંડનો જે વહીવટ છે, સોરી, જે નળાકાર જે છે એની ત્રિજ્યા કેટલી છે? R1 ત્રિજ્યા છે, એનો ઉષ્માવક્તા K1 છે, બરાબર છે. અને હીટ આ પ્રમાણે જાય છે. એનું તાપમાન છે T1, બીજા છેડે તાપમાન છે T2. ચલો આપણે આના માટે લખીએ અવરોધ R1. તો અવરોધ R1 બરાબર શું થાય? અવરોધ છો, ત્રિજ્યા નથી. તો અવરોધ R1 શું થશે? એનું સૂત્ર શું આવે અવરોધનું? અવરોધ બરાબર આવશે L/K. તો નળાકારની ધારો કે લંબાઈ L છે, L છેદમાં એની ઉષ્માવક્તા K1 અને ઇન્ટુ એરિયા. એરિયા કયો લેવો આપણે? R છેદનો. તો જો R છેદનો એરિયા થશે આ ગોળાકાર ભાગ. કેટલો એરિયા થાય? પાઈ R સ્ક્વેર. કેટલો થાય? પાઈ, હું સ્મોલ r કરી દઉં, ચલો, પાઈ સ્મોલ R1 સ્ક્વેર, બરાબર. તો આપણને પહેલો નળાકાર છે, પહેલો લોખંડનો નળાકાર છે એની આપણને R1 મળી ગયો. બીજો નળાકાર આ પ્રમાણે છે. બીજો નળાકાર જે છે અહીંથી સ્ટાર્ટ થાય, આ રીતે છે, બરાબર છે. આ રીતે અહીંથી અહીંયા મટીરિયલનું ખાલી એટલામાં જ છે, વચ્ચે તો કંઈ શેરી મટીરિયલ એ તો ફેરસ છે. તો નળાકાર સ્ટાર્ટ ક્યાં થાય? R1 થી સ્ટાર્ટ થાય અને R2 એ પૂરો થાય. આમાં હીટ ક્યાં છે? આ પ્રમાણે જ જાય છે. હીટ તો આ પ્રમાણે જ જાય છે. એનો એક છેડો T1 તાપમાન છે, બીજો છેડો T2 તાપમાન છે. હવે મને વિચારો, જે કોપર જે છે આટલા ભાગમાં જ છે, આ ભાગ આટલાથી લઈને અહીંયા સુધીમાં, આ જે ભાગ છે આટલો, ત્યાં વચ્ચે આ જે ભાગ છે અંદરનો ભાગ, અહીંયા કોઈ કોપર છે નહીં, અહીં શું છે? ફેરસ છે. તો એનું ક્ષેત્રફળ શું આવે? તમને સાઈડમાંથી જો તો આવું લાગશે, બરાબર. આ કોપર અહીંયા છે, ખાલી આટલા ભાગમાં કોપર છે. તો આ ભાગનો એરિયા શું આવે? વિચારો, મારે આટલો એરિયા જોઈએ છે, આટલો આટલો આ બેની વચ્ચે. તો આ કેટલો એરિયા થાય? આટલો પાઈ R1 સ્ક્વેર. આખો કેટલો એરિયા થાય? પાઈ R2 સ્ક્વેર. તો આ કેટલો એરિયા હશે? શું કહું છું હું? આ જે અંદરનું ગોળ છે એનો એરિયા શું થાય? પાઈ R1 સ્ક્વેર. આ જે બહારનું ગોળ છે આખું, એની અંદરનો કુલ એરિયા કેટલો થાય? પાઈ R2 સ્ક્વેર. તો મારે એરિયા જોઈએ છે કેટલો? ખાલી આ બે વચ્ચેનો, ટૂંકમાં આટલો એરિયા જોઈએ છે. તો એરિયા કેટલો આવશે? માટે એ આવશે કેટલું? બીજા નળાકાર માટે, બીજા નળાકાર માટે એ કેટલો આવશે? પાઈ R2 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. એટલે કેટલો આવશે? પાઈ કાઉન્સમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. લંબાઈ કેટલી આવશે? L આવશે. લંબાઈ ક્યાં લેવાની? હીટની દિશામાં. તો હીટની દિશામાં જ થાય છે. અને એરિયા કયો લેવાનો? જો એરિયા થશે આ, બરાબર. એટલે ટૂંકમાં આટલો એરિયા થશે. તો બીજા નળાકાર માટે અવરોધ કેટલો આવશે? R2 બરાબર સૂત્ર શું આવે? L/K. ચલો, L તો એનું L જ છે, ઓકે છે. તો L. K કેટલા આવશે એનું? K2. અને એરિયા કેટલો આવશે? પાઈ કાઉન્સમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. તો મને બેના અવરોધ મળી ગયા. આ છે કોનો? ધારો કે કોપર છે, કોપરનો અવરોધ. એવું હું ખાલી એક્ઝામ્પલ લઉં છું. કોપર દરેક દાખલામાં કોપર આપશે એવું જરૂરી નથી. ધારો કે આ છે અંદરનો નળાકાર ફેરસનો. તો બેના અવરોધ મળી ગયા. બે અવરોધ છે શેમાં? સમાંતરમાં છે, શ્રેણીમાં છે. વિચારો શેમાં છે? સમાંતરમાં શ્રેણીમાં. તમે પહેલાં કહી દીધું કે શેમાં આવશે બે અવરોધો. તો જુઓ, અહીંયા બંને એક સાથે ગરમ થાય છે. આપણા આગળ વધશે, આપણાની હીટ આગળ વધશે. તો બંને શેમાં થશે? સમાંતરમાં થશે. તમારે દાખલો જે ગણવો પડે એ સમાંતરમાં ગણવો પડશે. ચલો આપણે દાખલો ફટાફટ ગણીએ. જુઓ, તો આ પ્રમાણે ચાલે સાબિત કર્યું હતું આપણે કે લોખંડ માટે અવરોધ કેટલો આવ્યો હતો? L/K. K કેટલા છે ને? K1. એરિયા શું આવશે? પાઈ R1 સ્ક્વેર. અને જે બહારનો જે નળાકાર છે એની ત્રિજ્યા, એનો અવરોધ ધારો કે L બરાબર શું આવશે? K2 પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. બંને અવરોધ શેમાં છે? સમાંતરમાં છે. તો આપણે મુખ્ય સૂત્ર, સમાંતર અવરોધનું સૂત્ર, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. મુખ્ય કિંમત તો શું આવશે? 1/R1 શું આવશે? આખોનું ઊંધું કરીને કરવાનું છે. એટલે શું આવશે? K1 પાઈ R1 સ્ક્વેર છેદમાં L પ્લસ આનું આખું ઉલટું શું થાય? K2 ઇન્ટુ પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર છેદમાં L.
બેનો છેદ સરખો જ છે એટલે આરામથી તમારો સરવાળો થશે. તો પર એક કામ કરીએ આપણે, પાઈ બાય એલ કોમન કાઢ લો બધામાંથી. શું કોમન કાઢ લો? પાઈ બાય એલ કોમન કાઢ લો. તો શું વધશે વિચારો? K1 R1 સ્ક્વેર પ્લસ K2 R2 સ્ક્વેર માઇનસ K2 R1 સ્ક્વેર, આવું વધશે. તો આ શું થઈ ગયું? આનું આખું ઊંધું કરી દઈએ તો શું બનશે છેલ્લે? હવે બનશે આર ઇક્વિવલન્ટ. તો આર ઇક્વિવલન્ટ શું આવશે? એલના છેદમાં પાઈ કાઉન્સમાં આરનો ઓલા પદ ભેગા કરી દો. શું થશે અહીંયા? R1 સ્ક્વેર કાઉન્સમાં K1 માઇનસ K2 પ્લસ K2 R2 સ્ક્વેર, આ પ્રમાણે બનશે. બરાબર? તો આ તમારો આર ઇક્વિવલન્ટ આવી ગયો. ચલો એચ શોધીએ. તો એચ બરાબર શું આવશે? એચ બરાબર સૂત્ર શું આવે? ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવલન્ટ. શું આવશે? ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવલન્ટ એટલે કિંમત મૂકીએ. ડેલ્ટા ટી શું આવશે? T1 માઇનસ T2, T1 માઇનસ T2 અને છેદમાં શું આવશે? એલના છેદમાં પાઈ કાઉન્સમાં શું આવશે? R1 સ્ક્વેર કાઉન્સમાં K1 માઇનસ K2 પ્લસ K2 R2 સ્ક્વેર. તો વ્યવસ્થિત આન્સર આવો આવશે. એચ બરાબર લખીએ વ્યવસ્થિત. તો આ છેદનો છેદ જશે ઉપર, તો શું આવશે અહીંયા? પાઈ કાઉન્સમાં R1 સ્ક્વેર ઇન્ટુ K1 માઇનસ K2 પ્લસ R2 સ્ક્વેર ઇન્ટુ K2, બરાબર ને, ઇન્ટુ T1 માઇનસ T2 છેદમાં આવશે શું? એલ. તો આ તમારો જવાબ આવી ગયો. હજી દાખલો બાકી છે થોડો, કે ભાઈ આમાં આર ઇક્વિવલન્ટ કેટલો હશે? ચલો એ તો મળી ગયો આપણને, આર ઇક્વિવલન્ટ આટલો હશે. બીજો ક્વેશ્ચન આપણે શું સોલ્વ કર્યો? એચ કેટલો હશે? છેલ્લો ક્વેશ્ચન રહી ગયો કે એના માટે કે ઇક્વિવલન્ટ કેટલું હશે? શું શોધવાનું છે આપણે? કે ઇક્વિવલન્ટ, સોરી. તો આપણે હજુ છેલ્લે કે ઇક્વિવલન્ટ છતાં ફટાફટ ફાઇન્ડ કરીએ. ચલો, તો સૂત્ર શું છે કે ઇક્વિવલન્ટનું? કે ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ એલ ઇક્વિવલન્ટ છેદમાં આર ઇક્વિવલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવલન્ટ. તો આપણે નળાકાર આપણે આ પ્રમાણે હતા. એક અંદર નળાકાર છે, એક એની બહાર છે. તો આપણે શું કરીએ? આપણે જે ડાયાગ્રામ જે છે એને ઇક્વિવલન્ટ આકૃતિ દોરીએ તો થશે આવું, આ પ્રમાણે બનશે. અને ત્રિજ્યા લઈ કેટલી પડશે? કુલ ત્રિજ્યા R2, બરાબર? કારણ કે આપણે તમને કાલે શીખવાડ્યું હતું કે જે જ્યારે એરિયા તમે ઇક્વિવલન્ટ શોધો ત્યારે આખો એરિયા મૂકી દેવાનો બેઠે બેઠો જેટલો છે એટલો. તો લંબાઈ આવશે કેટલી? એલ. અને ટૂંકમાં શું કહે છે કે ઇક્વિવલન્ટનો મતલબ શું થાય? કે ભાઈ બે નળાકાર અલગ અલગ છે. એક લોખંડનો છે સપોઝ, એની ઉપર તમારો કોપરનો નળાકાર છે. તો બંને હટાવી દો. એકને K1 છે, એકનું K2 છે, બે હટાવી દો. એની જગ્યાએ એવું મીડિયમ મૂકો કે જેની ઉષ્મા વાહકતા કે ઇક્વિવલન્ટ હોય, જે આને સમતુલ્ય હોય. તો આ પ્રમાણે આવશે. આ એરિયા કેટલો આવશે? એરિયા આવશે આનો પાઈ R2 સ્ક્વેર. કેટલો આવશે એરિયા? પાઈ R2 સ્ક્વેર. તો મૂકીએ કિંમત. કે ઇક્વિવલન્ટ બરાબર એલ ઇક્વિવલન્ટ એલ આવશે છેદમાં આર ઇક્વિવલન્ટની કિંમત આપણે અહીંથી મૂકીએ. આર ઇક્વિવલન્ટ કિંમત અહીંયા છે, દેખાય છે તમને? જો આ કિંમત મૂકવાની છે આપણે એલના છેદમાં પાઈવાળી. તો મૂકો અહીંયા હું, બરાબર? દેખાય નહીં તો થોડુંક એડજસ્ટ કરી લેવું. શું મૂકું કિંમત? આ કિંમત અહીં બેઠી મૂકી દઉં છું. કઈ આવશે? એલના છેદમાં પાઈ ઇન્ટુ R1 સ્ક્વેર K1 માઇનસ K2 પ્લસ K2 R2 સ્ક્વેર ઇન્ટુ શું આવશે? એરિયા ઇક્વિવલન્ટ. એરિયા ઇક્વિવલન્ટ કેટલો આવશે? પાઈ R2 સ્ક્વેર ઇન્ટુ પાઈ R2 સ્ક્વેર. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો એની પાઈ ઉડી જશે, એલ ઉડી જશે અને આખો પદ ક્યાં જશે? ઉપર. માટે સાબિત થશે કે ઇક્વિવલન્ટ બરાબર R1 સ્ક્વેર K1 માઇનસ K2 પ્લસ K2 R2 સ્ક્વેર છેદમાં R2 સ્ક્વેર. હવે આપણે છેદ ઉડાડ નાખીએ તો સાબિત થશે કે ઇક્વિવલન્ટ બરાબર, અહીં શું સાબિત થશે? R1ના છેદમાં R2 આખાનો વર્ગ ઇન્ટુ K1 માઇનસ K2 પ્લસ K2. તો આ તમારો જવાબ આવી ગયો. આમાંથી પ્રશ્ન કેટલી વખત પૂછવાનો છે આ સૂત્રના આધારિત? તમને શું કહી દેશે આવું કે એક નળાકાર છે, ત્રિજ્યા R છે, એની ઉષ્મા વાહકતા K છે. એક નળાકાર છે, એની ત્રિજ્યા 2R છે, આની ઉપર ચડેલો છે અને એની ઉષ્મા વાહકતા 2K છે. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો. કે ઇક્વિવલન્ટ કેટલા હશે? તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટનો યુઝ કરી શકો છો, અથવા યાદ ન હોય તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો. અને એક દાખલો આવો મેં તમને લીધેલો પણ છે, પાછળ હમણાં આવશે, બરાબર છે? આ લેક્ચરમાં અથવા આના પછીના લેક્ચરમાં, બરાબર? તો આ દાખલો આખો MP છે. તો તમે જો બે દાખલા ગણાવ્યા તમને મેં અત્યારે. બે દાખલા કયા? પહેલો દાખલામાં શું હતું? બેનો ડિફરન્સ કહી દઉં. એકમાં અંદરના ભાગમાં મટીરિયલ ભર્યું હતું અને હીટ આ પ્રમાણે જતી હતી. અને એકમાં શું કર્યું? બે અલગ અલગ મટીરિયલ છે અને આ છેડો ગરમ કર્યો તો આ છેડો ગરમ થયો. ટૂંકમાં હીટ આ પ્રમાણે જશે. તો બેમાં જુઓ, ઉપર પહેલો દાખલો જે ગણાવ્યો છે એમાં હીટ જાય ત્રિજ્યાવર્તી દિશામાં, અને બીજો જે દાખલો ગણાવ્યો છે એમાં હીટ જશે અક્ષની દિશામાં. એટલે બેમાં એરિયા અલગ અલગ આવશે. એકમાં સપાટીનો એરિયા આવશે ને આમાં એક ગોળનો એરિયા આવશે પાઈ R સ્ક્વેર, બરાબર છે? બીજા દાખલામાં પાઈ R સ્ક્વેર વાળો એરિયા આવશે. અને પહેલો જે દાખલો ગણાવ્યો એમાં સપાટીની
લંબ રૂપે હીટ બહાર નીકળતી હોય એટલા માટે એમ એરિયા આવશે 2πRL. તો મેન વાત એરિયાની છે અને આમાં કોઈ અનિયમિતતા હતી ને એટલે સંકલન આવ્યું ને એટલે સીધું આપણે સૂત્ર વાપરી દીધું અવરોધ ફાઇન્ડ કરીને. તો આ દાખલામાં શું કર્યું આપણે અવરોધ R1 શોધો પછી R2 શોધો અને બંને અવરોધનો યુઝ કરીને આપણે દાખલો ગણ્યો. તો દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો જુઓ, તો આજે જે દાખલા લીધા છે મોસ્ટલી સાબિતીવાળા દાખલા જ છે અને એક કામ કરશું આપણે બધા દાખલા પૂરા થાય પછી આ લેક્ચરમાં આપણે બધા દાખલાને ભેગા કરશું અને ગોળા માટે સૂત્ર શું આવે, નળાકાર માટે સૂત્ર શું આવે બધા જોશું. ચલો જો દાખલો શું કહે છે. R1 અને R2 ત્રિજ્યાના પોલા ગોળા, બે એક પોલો ગોળો છે એમાં ત્રિજ્યા શું છે R1 અને R2. અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 છે. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના અંદરના ભાગમાં મૂકેલા પદાર્થનું તાપમાન T1 તથા બહારનું તાપમાન T2 છે. જે T1 મોટું છે, T2 નાનું છે. તો પોલા ગોળો એટલે કે આ આખો ટૂંકમાં ગોળો જે છે એને મટીરિયલની ઉષ્માવાહકતા કે હોય તો ગોળા માટે ઉષ્મીય પ્રવાહ અને ઉષ્મીય શોધો. પહેલો જે દાખલો ગણાયો હોય નળાકાર માટે, તો બેઠો દાખલો ગોળા માટે. ચલો શું ફરક પડે જોઈએ. તો ગોળો છે તો ગોળો તો 3D માં દોરો પોસિબલ તો છે નહીં, બરાબર. ગોળો દેખાશે, એક ચક્ર જેવું દેખાશે સિમ્પલ આવું. ધારો કે આ ગોળો છે, આનો અંદરના ભાગમાં કંઈક મટીરિયલ છે, સમજો આના અંદરના ભાગે એક મટીરિયલ ભરેલું છે, કોઈ પણ મટીરિયલ છે, એનું તાપમાન T1 છે અને બહારનું તાપમાન T2 છે. અહીંયા શું છે, અહીંયા આ ગોળાનું મટીરિયલ છે, અહીંયા શું છે અંદરના ભાગમાં કોઈ પણ પદાર્થ છે, બરફ છે કે ચાક, ટૂંકમાં કોઈ પણ વસ્તુ ભરેલી છે. તો આ મટીરિયલ થઈ ગયું કોનું, ગોળાનું. તો ઉષ્માવાહકતા અહીંયા આવશે, બરાબર છે. હવે તમને ખબર છે કે અંદરનું તાપમાન વધારે છે, બહારનું તાપમાન ઓછું છે, તો હીટ બહાર નીકળશે. ક્યાંથી બહાર નીકળે, ચારેય બાજુથી હીટ બહાર આવશે, બરાબર છે. આ તો ખાલી તમને 2D માં બતાવ્યું છે. 3D વિચારી જુઓ, 3D માં વિચારી જુઓ કે એક સૂર્ય છે, એ સૂર્યની ફરતે એક આખું કવર છે અને કવરમાંથી બધી દિશામાંથી પ્રકાશના કિરણો નીકળે છે, એવું થશે આમાં. તો ચારે બાજુથી નીકળશે. અત્યારે તો ખાલી એવું જ લાગશે કે આટલા ખાલી જે ભાગ દોર્યો છે એમાંથી પાછળનો જે ભાગ હશે આવો, માનો કે ગોળો હશે, તો અહીંથી બધી જગ્યાથી બહાર નીકળે, ચારે બાજુથી આમાં કિરણો બહાર નીકળતા હશે, હીટના કિરણો, બરાબર છે. તો આપણે દાખલો ગણી હવે સૂત્ર શું આવે, સૂત્ર મૂકવાનું મન થાય આપણને, H બરાબર KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. પાછી પ્રોબ્લેમ અહીંયા ક્યાં આવશે વિચારો. એરિયા શું લેવાનું, એરિયા કયો આવે, તો કે આ ગોળો હોય, ગોળો અંદરના ભાગમાં, એનો એરિયા શું, અંદરના ભાગનો એરિયા 4πr². શું હોય, 4πr². બહારનો ભાગ હોય એનો એરિયા શું હોય, 4πr². તો એરિયા શું સરખો હોય ના, અંદરનો એરિયા આવશે 4πr1², બહારનો એરિયા આવશે 4πr2². તો જો એરિયા વધતો જાય છે, હું જેમ બહાર ટૂંકમાં જે કિરણ જે છે, ટૂંકમાં જે હીટ જે છે, હીટ એ જેમ બહાર આવતી જશે એમ એરિયા વધતો જશે. તો ફરીથી પાછું નળાકાર જેવું થઈ ગયું, બરાબર છે. તો આપણે શું કરવું પડશે, આમાં સૂક્ષ્મ ભાગ ધારવો પડશે. સૂક્ષ્મ ભાગ ધારી અને કેટલું તાપમાનનો ફેરફાર થાય છે સૂક્ષ્મ શોધવું પડશે, પછી કરવું પડશે સંકલન, એટલે મારો આન્સર આવી જશે. તો ફટાફટ દાખલો ગણી દઉં. તમને ખબર છે કે શું આપણે ગોળો જે હોય એ ગોળાનો સૂક્ષ્મ ભાગ શું ધારવાનો, તો ગોળાનો સૂક્ષ્મ ભાગ ધારવાનું એક નાનકડી R ત્રિજ્યાની ગોળાકાર કવચ. તો ધારી લો અહીંયા જો આ પ્રમાણે એક ગોળો હતો, આખો ગોળો આ પ્રમાણે છે, બરાબર છે. માનો આની અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 છે. ધારો કે અહીંયા હું એક R ત્રિજ્યાની ગોળાકાર કવચ ધારું છું, જેની જાડાઈ કેટલી છે, dr. કેટલી જાડાઈ છે, dr, બરાબર. તો dr જાડાઈની અને R ત્રિજ્યાની એક ગોળાકાર કવચ ધારું છું. તો એ કવચનો એરિયા શું હશે, એરિયા હશે 4πr². કેટલો હશે, 4πr², સ્મોલ r ત્રિજ્યાને ધારું છું. અને એના માટે હીટ કેટલી જાય છે, તો dx હશે dr, કારણ કે હીટ જાય છે આ રીતે, સમજો હીટ આ રીતે જાય છે. તો એરિયા કયો લેવાનો કે જે હીટને લંબ છે. ખાલી આટલો ભાગ દોર દઉં, આટલો ધારેલો છે, આવું કંઈક થશે. તો અમારી ત્રિજ્યા છે R અને જાડાઈ છે કેટલી, dr. હીટ આ પ્રમાણે બહાર આવશે બધી દિશામાં. તો લંબાઈ કઈ લેવાની, હીટને સમાંતર. તો મારા માટે લંબાઈ થશે આ, તો લંબાઈ શું આવશે, dr જેટલી. અને એરિયા શું આવશે, ચારે બાજુ માટે આવશે 4πr². તો કિંમત મૂકીએ તો H બરાબર આવશે શું, H બરાબર KA, સોરી કે નહીં, H બરાબર K એમને રાખીએ. એરિયા શું આવશે, 4πr². એરિયા આવશે 4πr. આ સૂત્રનો યુઝ કરીએ છીએ આપણે, K ઇન્ટુ એરિયા ઇન્ટુ dt આવશે, છેદમાં dx આવશે dr. ફરીથી આમાં H કેવું, અચળ, K અચળ, 4π અચળ, dt અચળ નથી અને dr પણ અચળ નથી. dt એક રીતે અચળ કહી શકાય, કારણ કે અહીંયા તાપમાન T1 છે, બહાર T2 છે. તો તમે ધારો તો ડાયરેક્ટ તમે લખી શકો T1 - T2. આપણે થોડુંક સંકલન કરીને લખીએ તો આ પદ આ પાછળ લઈએ અને આમ લાવે તો શું આવશે, અહીંયા H એમ રાખીએ, dr અહીંયા આવશે, છેદમાં આવશે r², ઇન્ટુ શું આવશે અહીંયા K ઇન્ટુ 4π ઇન્ટુ dt. આવું થશે. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દઈએ તો ઇન્ટિગ્રેશન કરીએ, અહીં જો આ પ્રમાણે છે, r² એટલે આ પ્રમાણે લખાય ને, dr/r² છે, એ શું લખાય, r⁻² ને dr. r⁻² નું સંકલન શું થાય, તો r⁻² ઉપર 1, નીચે પાછું -2+1. તો r⁻²+1 ને શું કહેવાય, r⁻1 અને નીચે શું છે, -1. તો શું આન્સર આવશે, -1/r.
હું સાઈડમાં સંકલન કરી દીધું મેં. શું કર્યું મેં? 1/r² સંકલન. તો 1/r² ને કહેવાય શું? r-2 સંકલનનો નિયમ જેટલી ઘાત છે એમાં એક ઉમેરો અને પછી નીચે પાછી એટલી એક મૂકો તો શું આવશે? r-2 + 1 છેદમાં નીચે -2 + 1. -2 + 1 ને કહેવાય -1 અને r-2 + 1 ને કહેવાય -1 ઘાત. એટલે આવશે છેદમાં 1/r. ટૂંકમાં આનું સંકલન શું આવશે? 1/r. તો આપણે કામ કરીએ h એમને રાખું અને સંકલન આવશે -1/r. h સંકલનની બહાર નીકળી જશે કારણ કે એ અચળ છે અને લિમિટ શું આવશે? ત્રિજ્યા છે r1 થી r2, સ્મોલમાં કે કેપિટલમાં જે પણ હોય. આમાં 4π કે કોમન આવશે અને કોઈ ન વધે એટલે એક વધે નહીં. એકનું સંકલન શું થાય? ટી સાપેક્ષ કેપિટલ ટી અને લિમિટ શું આવશે એની? t1 થી t2. તો આપણે મુખ્ય કિંમત આન્સર જો આવું કંઈક આપણે આવું લખું h કૌંસમાં -1/r r1 થી r2 અને અહીંયા છે 4πk * t, લિમિટ છે t1 થી t2. લાસ્ટ સ્ટેપ આપણું આ હતું. આપણે કામ કરીએ લિમિટ છોડીએ. એવું ધારીએ તો આપણે આ માઇનસ એક આમ તો સીધી મૂકી જ દઉં છું. જ્યાં પહેલાં તમને શું દેખાય છે? r દેખાઈને પહેલાં r2 મૂકો પછી માઇનસ કરીને r1 મૂકો. તો પહેલાં આપણે માઇનસ એનું રાખીએ -1/r ની જગ્યાએ શું મૂકીએ? r2 પછી માઇનસ કરીને -1/r ની જગ્યાએ શું મૂકીએ? r1. અહીંયા શું આવશે? 4π ફરીથી પાછી એ જ વાત t2 - t1 આવે પણ તમારે જોઈ લેવાનું રકમમાં t2 - t મોટું કોણ છે? t1. તો આપણે રકમમાં t1 આપ્યું આપણે શું લખશું અહીંયા? t1 - t2 લખશું. હવે તમે જુઓ અહીંયા -1/r2 માઇનસ +1/r થશે આવું h કૌંસમાં 1/r1 -1/r2 = 4πk કૌંસમાં t1 - t2. તો વ્યવસ્થિત કરીએ તો શું થશે? આને ગુણો અહીંયા થશે r2 - r1 છેદમાં r1 r2. તો આવશે h કૌંસમાં r2 - r1 છેદમાં r1 r2 = 4πk કૌંસમાં t1 - t2. તો ચલો સાબિત થઈ ગયું. h બરાબર શું આવશે? h બરાબર આવશે 4πk t1 - t2 છેદમાં આખું છેદમાં જશે r2 - r1 છેદમાં r1 r2. ઉપર થશે આ રીતે h બરાબર 4π r1 r2 k * t1 - t2 છેદમાં r2 - r1. તમારો આન્સર આવી ગયો. ગોળાના કિસ્સામાં આટલો આન્સર આવશે. બરાબર છે? તો ગોળાના કિસ્સામાં શું આવશે? h બરાબર 4π r1 r2 k * t1 - t2 છેદમાં r2 - r1. હવે આ યાદ રહેવાની એક ઇઝી રીત છે. યાદ આ પ્રમાણે છે. દાખલો શું હતો આપણો? ગોળો છે, અંદરની ત્રિજ્યા r1 છે, એની ઉપર બીજો ગોળો છે, ટૂંકમાં પોળો ગોળો છે, ત્રિજ્યા અંદરની r1 ને r2 છે. યાદ કેમ રાખું સૂત્ર? જો સૂત્ર શું આવે? h બરાબર આવે ka ∆t છેદમાં ∆x. તો આરામથી યાદ રહી જાય એવું સૂત્ર છે. કે ચલો કે તો આવે છે. ઓકે ચલો એરિયા. ગોળાનો એરિયા શું હોય? 4πr². શું આ ખાલી યાદ રાખવા માટે કહું છું, બાકી સાબિતી તો તમને આપેલી જ છે. સાબિતી આપેલી જ છે. આ તો ખાલી યાદ રાખવા માટે કહું છું. આવું કોઈ છે નહીં કે આવું થાય છે. આ તો બસ યાદ રહી જાય એટલા માટે તમને હિન્ટ આપું છું કે પેલા કે એમને આવશે. એરિયા શું હોય ગોળાનો? 4πr². r² નો બે ભાગ પાડી દેવાનો r1 r2. તો શું લખાય? 4πr1 r2 થઈ ગયું. બરાબર? તો 4πr² ની શું યાદ રાખશું આપણે? r1 r2. પછી ∆t એમનું રાખવાનું. ∆x એટલે શું થાય? જાડાઈ. તો આ જાડાઈ કેટલી આવશે? આટલી. r2 - r1 કેટલી આવશે? r2 - r1. તો ટૂંકમાં તમને સૂત્ર આ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. પાછળ લખ દો ફરીથી. સૂત્ર આપણું h નું શું હોય? કોઈ પણ સૂત્ર ka ∆t છેદમાં ∆x. તો ગોળાના કિસ્સામાં શું આવશે? ગોળાના કિસ્સામાં આવશે h બરાબર k એમને રાખીએ. એરિયા શું હોય? 4πr² હોય પણ એ જગ્યાએ શું યાદ રાખશું આપણે? r1 * r2 ∆t એમને રાખીએ અને ∆x શું આવશે? r2 - r1. તો આ સૂત્ર થઈ ગયું ગોળા માટે. કોના માટે લાગુ પડશે? ગોળા માટે. દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 તમને કરાવો ગોળા માટે. દાખલા નંબર 1 કરાવો તો કોના માટે? નળાકાર માટે. આમાં પણ એક વસ્તુ બાકી છે કે આમાં હીટ રેઝિસ્ટન્સ કેટલો છે? ચલો ટૂંકમાં મારે શોધવાનું છે RH. તો R બરાબર શું થાય? સૂત્ર શું આવે? h નું. h બરાબર ∆t છેદમાં r. શું થાય? ∆t છેદમાં r. ટૂંકમાં તમને કોઈ પણ સૂત્ર h નું આવે ને એમાં ∆t અંશમાં રાખવાનું, બાકી બધું ક્યાં જવા દેવાનું? છેદમાં. તો લખાશે શું આને? h બરાબર ઉપર ∆t રાખીએ એટલે કે t1 - t2 પણ તમે લખી શકો. છેદમાં શું આવશે? r2 - r1 તો છે જ અને એની છેદમાં શું આવશે? 4π r1 r2 k. તો આ કોનું કામ કરે? અવરોધનું કામ કરે. તો માટે ગોળાના કિસ્સામાં કેટલો અવરોધ આવશે? ગોળાના કિસ્સામાં અવરોધ આવશે r2 - r1 છેદમાં 4π r1 * r2 * k. તો આ તમારું સાબિત થઈ ગયું કેટલો અવરોધ આવશે એ. તમને 3 દાખલા કરાવ્યા છે. 3 દાખલા કયા ફરીથી કહી દઉં. પહેલાં નળાકાર જોયો. આજે દાખલો હતો એ ગોળા નળાકાર માટે સરખો જ છે. આમાં ગોળો છે એમાં નળાકાર આપ્યો હતો. નળાકારને લંબાઈ હોય ગોળાને ચારે બાજુ સરખી સપાટી હશે. બરાબર છે? બેમાં કોન્સેપ્ટ સરખો છે, ખાલી બેમાં એરિયા અલગ અલગ આવશે. આમ ગોળાના કિસ્સામાં એરિયા શું આવે? 4πr². અને નળાકારના કિસ્સામાં એરિયા શું હતો? 2πrl. એટલા માટે જે પદ આવે બે અલગ અલગ આવે, સંકલનનો આન્સર અલગ અલગ આવે, બાકી કાંઈ ફરક છે નહીં. તો આપણે ગોળો જોયો, પછી નળાકાર જોયો હતો. નળાકારનો બીજો દાખલો જોયો હતો એમાં શું હતું? નળાકાર બે નળાકાર ભેગા કર્યા અલગ અલગ મીડિયમના. બરાબર છે? અને બંનેના છેડાને અલગ અલગ તાપમાને રાખ્યા. તો
તો શું થાય એ જોયું. તો 3 દાખલા ગણ્યા છે આપણે. 3 દાખલા સારા છે અને 3 દાખલામાંથી આ જે દાખલો છે, આ દાખલો ગયા વર્ષે કે લગભગ 2019માં આ દાખલો એટલો પૂછાણો હતો કે ગોળો છે, એની ત્રિજ્યા R2, બહારની ત્રિજ્યા R2, અંદરની ત્રિજ્યા R1 છે, અંદરના ભાગમાં કંઈક મટીરિયલ ભરેલું છે અને જે ગોળો જે છે એની મટીરિયલની ઉષ્માવહકતા K છે. તો ગોળાનો ઉષ્મીય અવરોધ કેટલો હોય અથવા ગોળા માટે H કેટલું હોય. તો તમને ખાલી સૂત્ર પૂછાણા હતા. વિચારો, 4 માર્કમાં ખાલી સૂત્ર પૂછે છે અને ભવિષ્યમાં પણ પૂછાતા રહેશે. તો દાખલા વ્યવસ્થિત જોઈ લેવા, સૂત્ર ખાસ યાદ રાખવાના છે, બરાબર. તો આપણે એક કામ કરીએ, સૂત્ર ફરીથી કંઈક લખી નાખીએ આપણે. તો જુઓ, સૂત્ર ફટાફટ લખીએ. પહેલાં લખીએ ગોળા માટે. ગોળા માટે રકમ શું હશે? અંદરની ત્રિજ્યા R1, અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 જે છે. જે મટીરિયલ જે છે, મટીરિયલની ઉષ્માવહકતા K હોય. તો સૂત્ર શું આવે? H. ગોળા માટે H કેટલું હોય? ગોળા માટે H આવશે, સૂત્ર યાદ રાખવાનું આ પ્રમાણે, Ka ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. સૂત્ર શું આવશે? K ઇન્ટુ ગોળા માટે એરિયા 4 R1 R2 ઇન્ટુ ડેલ્ટા T છેદમાં R2 માઇનસ R1. તો સૂત્ર આપણે જોયું હતું ગોળા માટે. આના પરથી આપણે R પણ ફટાફટ લખીએ કે આ જે ડેલ્ટા T સિવાયનું બધું છેદમાં જાવ તો R મળી જાય. શું આવશે? R2 માઇનસ R1 છેદમાં 4 R1 R2 ઇન્ટુ K. આ સૂત્ર આપણે ગોળા માટે સાબિત કર્યું, બરાબર. પછી લખીએ નળાકાર માટે. નળાકાર માટે અંદરની ત્રિજ્યા શું છે? R1, બહારની ત્રિજ્યા શું છે? R2. ગોળા જે નળાકારનું જે મટીરિયલ જે છે, ધાતુનું જે મટીરિયલ, એની ઉષ્માવહકતા K છે અને અંદરના ભાગમાં કંઈક મટીરિયલ ભરેલું છે, બીજું કોઈ પદાર્થ. તો ગોળા આના માટે H કેટલો આવશે? તો જોઈ લઈએ આપણે કેટલું H આવે. તો Hનું સૂત્ર તમને સાબિત કરાવ્યું છે, એના પરથી લખી દઉં છું. શું છે? 2πKL ઇન્ટુ ડેલ્ટા T એમને આવશે અને છેદમાં આવશે ln વાળું પદ, ln R2 ના છેદમાં R1 અથવા ln R2 માઇનસ R1. તો નળાકાર માટે છે. નળાકાર માટે ઉષ્મીય અવરોધ શું આવશે? R બરાબર. તો આ ડેલ્ટા T સિવાયનું બધું પદ ક્યાં થયું? છેદમાં. તો શું આવશે? ln R2 બાય R1 અને છેદમાં આવશે 2πKL. તો આ પ્રમાણે તમારું સૂત્ર બની ગયું છે. એના માટે નળાકાર માટે તો 4 સૂત્ર જે છે તમારે, જો કે 2 જ કહેવાય આમ તો. આરનું તો ઓટોમેટિક યાદ રહી જાય કે ડેલ્ટા T સિવાયનું બધું પદ છેદમાં જવા દેવાનું. તો જે બનશે છેદ એ શું બને? તમારો અવરોધ. તો અવરોધ યાદ રાખવાની જરૂર નથી, પણ તમારે Hના સૂત્ર યાદ રાખવાના છે. અને Hમાં ગોળાનું તમને યાદ રહી જાય એવું છે. 4πr² ની જગ્યાએ શું લખવાનું? R1 R2 અને જાડાઈ શું લખવાની? R2 માઇનસ R1. તો ખાલી યાદ રાખવાનું છે નળાકારનું સૂત્ર આટલું, અને એ પણ હવે યાદ રહી જવું જોઈએ. કારણ કે દાખલા બેઠા પૂછશે કે ત્રીજે તમને ધારો કે આમ કહી દીધી, તમને K આપી દે, અને ઘણી વખત તમને છે ને દાખલો ન્યુમેરિકલનું આવું કહી દે, તમને રકમમાં આવું આપી દે કે R2 છે એ 3R છે અને R1 છે એ R છે. તો શું આન્સર આવે? 2πKL ડેલ્ટા T છેદમાં ln 3R ના છેદમાં R. તો શું છે? ln 3 વધે. તો ઓપ્શન આપ્યા છે 2πKL ડેલ્ટા T છેદમાં ln 3, ln 2, ln 4 ટૂંકમાં એવું કરી દીધા છે. તો હવે સિમ્પલ દાખલા 4 માર્કમાં આપણે રોકડા પૂછાય છે અને એમાં માર્ક્સ જતા કરવા જોઈએ નહીં. તો 3 દાખલા તમને ગણાવ્યા છે વ્યવસ્થિત રીતે, બરાબર. 3 દાખલા વ્યવસ્થિત તમારે જોવાના છે. અને નળાકારનો બીજો દાખલો ગણાવ્યો હતો, એમાં શું હતું? એમાં હતું મટીરિયલ જે છેડા જે છે, 2 અલગ અલગ મટીરિયલના નળાકાર બનાવી અને ભેગા કર્યા હતા. આ તાપમાન T1, આ તાપમાન T2. સૂત્ર શું આવે? ચલો આપણે લખી નાખીએ. નળાકાર માટે TH બરાબર, જોઈ લઈએ સૂત્ર શું આવે છે. તો એમાં તમે સૂત્ર આ પ્રમાણે યાદ રાખી શકો છો. K1A1 પ્લસ K2A2 ઇન્ટુ ડેલ્ટા T છેદમાં L. ફરીથી કીધું કઈ રીતે આવશે? K1A1 પ્લસ K2A2 ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ L. A1 શું આવે? અંદરનો નળાકારનો એરિયા કેટલો હોય? πr1². A2 શું આવે? બહારના નળાકારનો એરિયા કેટલો હોય? πr2² માઇનસ R1². તો આ પ્રમાણે તમે યાદ રાખી શકો છો આને. તમે જુઓ સૂત્ર આવશે H બરાબર K1 એમને આવશે અને A1 શું આવશે? πr1² પ્લસ K2 એમને રાખીએ. A2 શું આવશે? πr2² માઇનસ R1², બરાબર, ઇન્ટુ ડેલ્ટા T છેદમાં L. તો આપણને તમને યાદ રહી જાય એવું સૂત્ર છે, બરાબર. ઓકે, ચલો લાસ્ટ વાત કરી દઈએ આમાં શું? K ઇક્વિવેલન્ટની. આ તમારું થઈ ગયું K ઇક્વિવેલન્ટ. કેટલું આવશે? K1 નહીં, એને ડાયરેક્ટ આવે સીધું, એને તમારે A1 A2 વડે ભાંગવા પડશે. તો સૂત્ર તમે યાદ રાખીશું કે K1A1 પ્લસ K2A2 છેદમાં કુલ એરિયા A2. તો આ થઈ ગયું તમારું K ઇક્વિવેલન્ટ. તમારા આ પ્રમાણે ત્રણેયના સૂત્ર તમારે યાદ રાખવાના છે. એમાં ખાસ આ સૂત્ર, આ બધા MP છે, 6 દાખલા પૂછાઈ ગયા છે, બેઠા દાખલા, બરાબર. અમુકમાં તો બેઠા સૂત્ર જ પૂછાણા છે. એ ગોળા માટે સૂત્ર શું હોય? તો અવરોધ આટલો હશે. તો ત્રણેયના તમારા સૂત્ર યાદ, ત્રણેયના સૂત્રનો અભ્યાસ કરશો એટલે તમને આરામથી દાખલા આવડશે. આપણે આગળ તરફ એક દાખલો વળી નાખીએ હજુ. જુઓ, નેક્સ્ટ દાખલો જોઈએ. આ દાખલો નીટમાં પૂછેલ દાખલો છે. જુઓ શું છે? A અને B સમાન લંબાઈના સળિયાઓને સમાન T1 અને T2 તાપમાનના તફાવત વચ્ચે રાખેલા છે. શું કહે છે? જો આ રીતે છે. એક સળિયો છે A, એની લંબાઈ છે L. બીજો સળિયો છે B, એની લંબાઈ છે L. બંનેને સરખા તાપમાન તફાવત વચ્ચે રાખ્યા. ટૂંકમાં અહીં તાપમાન T1 છે, અહીં T2 છે. આનું પણ તાપમાન T1 છે, અહીં T2 છે. આટલું કીધું છે. સમાન ઉષ્મા વહનના દર માટે બંનેની ઉષ્માવાહકતા છે, આની K1 છે, સોરી Ka છે,
આની KB છે. પછી આગળ લખે છે સમાન ઉષ્મા વહનનો દર. તો ચલો આનો ઉષ્માનો દર શું આવે? H શું લખાય આના માટે? H શું આવશે બોલો? KA ઇન્ટુ એરિયા ધારો કે નથી આવ્યો તો આપણે રાખીએ એરિયા AA ઇન્ટુ તાપમાન શું આવશે? T1 - T2 છેદમાં લંબાઈ. ખબર પડી સૂત્ર કયું આપ્યું મેં? H બરાબર KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. તો પહેલા સળિયા માટે શું લખાય? પહેલા સળિયાની ઉષ્મા વાહકતા ગુણ્યા એનો એરિયા આડછેદનો તાપમાનનો તફાવત છેદમાં લંબાઈ. બીજા માટે શું લખાય? H બરાબર આવશે આની ઉષ્મા હતા KB ઇન્ટુ એરિયા રાખીએ KB AB એનું તાપમાન તફાવત T1 - T2 છેદમાં લંબાઈ L. હવે શું કહે છે? બેની લંબાઈ સમાન આપી છે પણ બેના એરિયા સમાન જેવું કીધું નથી. એટલા માટે મેં જો લખ્યું છે અને છેલ્લે કીધું છે બંનેના આડછેદના ક્ષેત્રફળ સ્મોલ ab આપણે કેપિટલ લીધા છે, વાંધો નહીં. તો આના એરિયા થઈ ગયા, આની ઉષ્મા થઈ ગઈ. આ બે કેવા છે? સમાન ઉષ્મા વહનનો દર. જેટલું આમાં H છે એટલું જ આમાં H છે. તો આપણે એક કામ કરીએ, બેની H ને સરખાઈ દઈએ. લખાશે KA ઇન્ટુ એરિયા A ઇન્ટુ T1 - T2 છેદમાં L ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ બીનો એરિયા AB ઇન્ટુ તાપમાન તફાવત T1 - T2 છેદમાં L. બની બધું T1 - T2 ઉડી ગયા, L ઉડી ગયા, છેલ્લે વધશે KA ઇન્ટુ AA ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ AB. તો માંગ્યું શું મને? KA ભાંગે KB શોધો. તો માટે લખાશે KA છેદમાં KB બરાબર બીનો એરિયા છેદમાં એનો એરિયા. તો આ તમારો જવાબ આવી ગયો. સિમ્પલ દાખલો હતો. તો આપણે આ લેક્ચરને અહીંયા રાખશું. તમારે 3 દાખલા જે ગણાવ્યા, આ દાખલા તો બહુ સિમ્પલ દાખલો હતો. તો આની પહેલાં જે 3 દાખલા ગણાવ્યા છે એની પ્રેક્ટિસ કરજો થોડીક વ્યવસ્થિત રીતે. એમાં પણ કોઈ પણ સ્ટેપ સમજાય નહીં તો મહેરબાની કરીને કોમેન્ટમાં પૂછવું અથવા પર્સનલમાં પૂછી લઉં, પણ તેને ગોખવાનો પ્રયત્ન કરવો નહીં. અને દાખલા હજી કહું છું, એ જે સૂત્રો લખાવ્યા હતા એ સૂત્ર, એ તમારું જે પેજ જે સૂત્રવાળું હતું એ બેઠું પેજ તમારું પૂછાઈ શકે 4 માર્કમાં દાખલા. બરાબર છે? તો આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ દાખલાની પ્રેક્ટિસ કરીશું. થેન્ક યુ સો મચ.